ભરૂચ જિલ્લાના આમોદમાં દારૂબંધીના કડક અમલની માંગ સાથે કોંગ્રેસે રેલી યોજી પોલીસને આવેદનપત્ર આપ્યું છે। કોંગ્રેસે આમોદ શહેર અને તાલુકામાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા 3 દિવસમાં બંધ કરવાની માંગ કરી છે। કોંગ્રેસે તાલુકામાં મોટા પાયે દારૂના વેચાણના આક્ષેપો કર્યા છે। 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની કોંગ્રેસે ચીમકી આપી છે। આ આક્ષેપો અંગે પોલીસનું સત્તાવાર વલણ સામે આવવાનું બાકી છે। અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે, એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે। ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે। ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ। આવેદન પત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે 1 સેકન્ડ થયેલી છે, અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું। એમને પ્રોમિસ આપ્યું છે કે અમે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા, પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું। એ તમે જાણ કરો। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ